રેપિડ ફાયર. આઈ વોન્ટ 1 or 2 વર્ડ્સ ઓર અ લાઇનર્સ એકદમ શોર્ટમાં. સો પેશન્ટ્સને કે જે લોકો જોઈ છે દર્શકોને એને ટેક હોમ મેસેજ મળે. ફેસ વોશ 3 વાર 6 વાર? 3 વાર, ડેફિનેટલી 3 વાર, કેમ કે ઓવર ફેસ વોશના લીધે સ્કિન ડ્રાય ને ડેમેજ થશે. ઓકે ડોક્ટર સનારિયા, સનસ્ક્રીન લગાવવાનું નહીં લગાડવાનું? લગાવવાનું, પણ નોન ઓઇલી નોન કોમેડોજેનિક સનસ્ક્રીન જેલ બેઝ લગાવવાનું. એક્ની પેશન્ટ્સ. એટલે ડોક્ટર પરાગ, મોઇશ્ચરાઇઝર યસ નો ફોર ઓઇલી સ્કિન? યસ, બટ ઇટ ઇઝ જેલ બેઝ. ઇટ હેઝ ટુ બી જેલ. ડોક્ટર સનારિયા, તમે જોઈને ફૂડી લાગતા નથી, પણ ચોકલેટ્સ ખાવાની નહીં ખાવાની? બીકોઝ આઈ લવ ચોકલેટ્સ અને મને પિમ્પલ છે સપોઝ, તો મારે ચોકલેટ્સ ખાવાની નહીં ખાવાની? ડેફિનેટલી મિલ્ક ચોકલેટ નહીં ખાવાની. ઓકે. કોકા બેઝ વાળી ડાર્ક ચોકલેટ ખાવાની, એ પણ લિમિટમાં. sugar and a milk content ઓછું હોય એવી ચોકલેટ. that's a good news girls. so now one more question girls માટે છે, પણ તમે આન્સર આપજો. મેકઅપ નો કે ચાલે? મેકઅપ મેમ હેવી મેકઅપ નહીં કરવાનો, ઓઇલ બેઝ મેકઅપ નહીં કરવાનો, જેમ કે લાઇટ પાવડર બેઝ મેકઅપ થાય. right, and I'll give you another tip for that. you can use a tinted sunscreen and top it up with a compact powder, so તમને મેકઅપ એ થઈ જશે, ઓઇલી બી નહીં થાય, and you are good to go. ડોક્ટર સનારિયા, DIY આપણે ઘણું ડિસ્કસ કર્યું, કરવાનું કે નહીં કરવાનું? યસ ઓર નો? નહીં. ગ્રેટ.